વડોદરામાં CKP5 ફૂડ ફેસ્ટ 2026 સ્વાદિષ્ટ ફૂડ મહોત્સવનું આયોજન. વડોદરા શહેરમાં ખાદ્ય રસિકો માટે CKP સભા. બરોડા દ્વારા CKP5 ફૂડ ફેસ્ટિવલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રીયન પરંપરાગત સ્વાદને પ્રસ્તુત કરતો આ ફૂડ ફેસ્ટિવલ નગરજનો માટે ખાસ આકર્ષણ બનશે. આ ફેસ્ટિવલમાં CKP નિષ્ણાતો દ્વારા ખાસ તૈયાર કરાયેલ અધિકૃત મહારાષ્ટ્રીયન શાકાહારી તેમજ માંસાહારી વાનગીઓનો વિશાળ ભંડાર ઉપલબ્ધ રહેશે. પત્રકાર પરિષદમાં આયોજકોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના પરંપરાગત સ્વાદને વડોદરાના નાગરિકો સુધી પહોંચાડવાનો આ મુખ્ય હેતુ છે. ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પૂર્વ ક્રિકેટર કિરણ મોરેના હસ્તે કરવામાં આવશે, જે કાર્યક્રમને ખાસ આકર્ષણ બનશે. કાર્યક્રમ શનિવાર 21 ફેબ્રુઆરી 2026 સાંજે 6 વાગ્યાથી શરૂ થશે અને રવિવારે 22 ફેબ્રુઆરી 2026 સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી રહેશે અને સાંજે 5 થી રાતના 10 વાગ્યા સુધી રહેશે. CKP ફૂડ ફેસ્ટના અધ્યક્ષ સુજીત કોરડેએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ફક્ત CKP સમાજ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વડોદરા શહેરના તમામ નગરજનો માટે ખુલ્લો છે. તેમણે શહેરના ખાદ્ય પ્રેમીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહારાષ્ટ્રીયન અધિકૃત વાનગીઓનો સ્વાદ માણવા આમંત્રણ પાઠવ્યું છે. આ 2 દિવસીય ફૂડ ફેસ્ટમાં વડોદરાના સ્વાદ, સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો મેળાપ સાબિત થવાનો છે. CKP ફૂડ ફેસ્ટિવલનું આયોજન 21 અને 22 ફેબ્રુઆરી 2 દિવસ કરવામાં આવ્યું છે. 21 ફેબ્રુઆરી ઇનોગ્રેશન છે સાંજે 6 વાગે અને 6 થી 10 એનો ટાઈમ છે. 22 ફેબ્રુઆરી રવિવાર છે, એમાં સવારે 10 થી 1 ટાઈમ છે અને સાંજે 6 થી 10 ટાઈમ છે. અને સયાજી વિહાર ક્લબમાં એનું આયોજન કરવામાં આવ્યું છે. સયાજી વિહાર ક્લબમાં બહુ સરસ એની બહુ ટોપ વ્યવસ્થા કરવામાં આવેલી છે. પૂરેપૂરે વડોદરાની જનતાને આમાં એન્ટ્રી છે. CKP સમાજ આ અમારું એક બહુ ફેમસ થઈ ગયેલું ફંક્શન છે. CKP ફૂડ ફેસ્ટિવલ. CKP ફૂડના બધા બહુ લોકો ચાહક છે અને ગુજરાતી લોકો બી એટલા જ ચાહક છે અને બધાને જ એન્ટ્રી છે. એન્ટ્રી ફી ખાલી નોમિનલ 20 રૂપિયા રાખેલી છે. ટોટલ 32 સ્ટોલ રાખવામાં આવેલા છે. એમાં ફૂડ ઝોનમાં નોનવેજ ફૂડ ઝોન અલગ રાખેલું છે, વેજ ફૂડ ઝોન અલગ રાખેલું છે. નોનવેજમાં ફિશ છે, ઝીંગા છે, પછી ચિકન છે, મટન છે, કીમા છે, એ બધી અલગ અલગ જાતની વેરાયટી હોય છે, ઓલવેઝ હોય છે.